વિરાટ હિન્દુ ધર્મ સભા યોજાઈ। પ્રખર હિન્દુ વક્તા ટી રાજસિંહે કહ્યું, 3 દિવસ પહેલા મને ફોન આવ્યો, આણંદ આવશો તો મંચ પર જ ગોળી મારીશું। આજે હું સિક્યુરિટી વગર મંચ ઉપર ઉપસ્થિત છું। સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આજરોજ વિરાટ હિન્દુ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સનાતન ધર્મ સંસ્કૃતિ અને અખંડ હિન્દુ રાષ્ટ્રના કાર્યને ગતિ આપવા હેતુસર આયોજિત આ ધર્મ સભામાં મુખ્ય વક્તા તરીકે પ્રખર હિન્દુ વક્તા ટી રાજાસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભારત દેશનો સનાતની હિન્દુ સમાજ સંગઠિત બને ને ભારત અખંડ હિન્દુ રાષ્ટ્ર બને, કરોડો સનાતની હિન્દુ માટે પૂજનીય ગૌ માતા રાષ્ટ્ર માતા બને, ગૌ માતાને રાષ્ટ્રીય પશુનો દરજ્જો મળે, સનાતન ધર્મ સંસ્કૃતિના ઘોતક અને રક્ષક એવા પૂજ્ય સંતોને સન્માન મળે તથા પૂજ્ય સંતોના આશીર્વાદથી રાષ્ટ્ર જાગરણ થાય। રાષ્ટ્ર માટે પડકારરૂપ આતંકવાદ, જેહાદી પ્રવૃત્તિઓ, લવ જેહાદ, લેન્ડ જેહાદ, ગૌ હત્યા, ધર્માંતરણ, સામાજિક ભેદભાવ, ભાષાવાદ, પ્રાંતવાદ જેવી ગંભીર સમસ્યાનું પતન થાય તથા સનાતની હિન્દુ સમાજ સંગઠિત, સુરક્ષિત અને સક્ષમ બને। દેશોમાં શાંતિ, સદ્ભાવના, સંસ્કૃતિનું ઉત્થાન થાય। સનાતની હિન્દુ સમાજની ધર્મ પ્રત્યેની અને રાષ્ટ્ર પ્રત્યેની સમર્પણ ભાવનામાં વૃદ્ધિ થાય। સનાતની હિન્દુ બહેન દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય। હિન્દુ દીકરીઓ લવ જેહાદ જેવા દૂષણોમાં ફસાતી અટકે। દેશ વિરોધી તાકાતો અને અસામાજિક તત્વો ઉપર અંકુશ આવે તે માટે વિરાટ હિન્દુ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના આ કાર્યક્રમ સંદર્ભે જણાવવાનું કે આજનો આ કાર્યક્રમ જે છે એ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત છે। સમાજમાં જે નાના મોટા સંગઠનો, ગ્રુપો, મંડળો એ બધાને સાથે જોડીને, તમામ સમાજને સાથે જોડીને હિન્દુ સમાજનું સંગઠન થાય એ જ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। આ કાર્યક્રમમાં મુખ્ય પૂજ્ય સંતો આવવાના છે, એ ટૂંક સમયમાં પધારવાના છે તથા મુખ્ય વક્તા પણ ટૂંક સમયમાં કાર્યક્રમમાં પધારશે। કાર્યક્રમમાં જે હિન્દુ સમાજ છે એ ધીમે ધીમે પોતાનું સ્થાન લઈ રહ્યો છે અને થોડા જ સમયમાં કાર્યક્રમની શુભ શરૂઆત થવાની છે અને ખૂબ જ વિરાટ સ્વરૂપમાં હિન્દુ સમાજનું દર્શન થવાનું છે। કાર્યક્રમમાં મુખ્યત્વે જે હિન્દુ સમાજ સામે પડકારો છે, સમસ્યાઓ છે એ સંદર્ભે વિષયો મુકાવાના છે તથા અગાઉ જે ધર્મીઓ દ્વારા આવેદનપત્ર વગેરે જે કંઈ થયું હતું એ સંદર્ભે કહેવા માંગીશ કે આ કાર્યક્રમ કોઈની લાગણી દુભાવવા માટે નથી, આ કાર્યક્રમ કોઈને ઠેસ પહોંચાડવા માટે નથી, આ કાર્યક્રમ ફક્ત ને ફક્ત હિન્દુ સમાજના જાગરણ માટે છે, હિન્દુ સમાજના સંગઠન માટે છે અને હિન્દુ સમાજની જે સમસ્યાઓ છે એના સમાધાન માટે છે। એટલા માટે જ અમે આ કાર્યક્રમ કરી રહ્યા છે। આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ સમાજ જોડાવાનો છે। ટૂંક સમયમાં કાર્યક્રમની તૈયારીઓ જે થઈ છે એ પ્રમાણે કાર્યક્રમ શરૂ થશે। જય શ્રી રામ।